O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન. ઉદ્યોગના નેતાઓએ દવા સંશોધન વિકાસમાં રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેવિટી સાયન્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી. O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સની 8મી આવૃત્તિ અમદાવાદમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રોના ચેન્જ મેકર્સે ભાગ લીધો. દિવસભરના સંવાદ, ચર્ચા અને વિચારોના આદાન પ્રદાન દ્વારા નવી સંભાવનાઓ પર મંથન કરવામાં આવ્યું. Okay, hi, my name is Hitesh. I'm from England. Also, I'm Gujarati background. My expertise AI છે. રિસર્ચ કરેગા એ એમાં અમે દવા શોધા હે એમાં પણ અમે મારું ગુજરાતી બહુ થોડું છે. પણ મેં કેવું છે કે એઆઈ જે ડ્રગ્સ બધા મેડિસિન્સ જે ડિસ્કવર કરવાના છે એ બધા હેલ્પ કરશે પીપલને. પણ ઓલ્સો ઇન્ડિયામાં ઓલરેડી બધા ડિસ્કવરીઝ છે. આપણે તમારી મમ્મી કહેતા હશે કે હળદર ખાઓ મરી હારે. કેમ હળદર ખાઓ? હળદર ખાવામાં એકચ્યુઅલી ઇન્ફ્લેમેશન ઓછું થાય, ઇન્ફ્લેમેશનથી વધારે રહી શકે, એટલે મરી હારે ખાય. મરી કેમ આપે છે? મરી છે ને હળદર પેટમાં આવવા જાય છે. એવી રીતે બધું શીખે છે બધા આપણે એઆઈથી શું શું શોધી શકે. એટલે મારે ઈ ખ્યાલ છે કહેવાનું છે. એટલે આ નવા ઇનોવેશન આવે ને, નવા કંપનીઓમાં થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જેના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને. અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું. એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો. હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે. અમે ચાઇનામાં જોઈએ ને, એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં. હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ. બધા ભેગા થાય ને વિચાર શેર કરે શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ, અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય. એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ ને થોડા જુદા જુદા વાત કરીએ ને જે જુદા જુદા આઈડિયા આવે બધા ભેગા થાય, એમાંથી ઇનોવેશન ચાલુ કરીએ. એટલે કોન્ફરન્સ we started because of our